ભાવનગરની અંદરથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં સીધા જ ભાવનગર પ્રશાસન અને ભાવનગરના કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ઊભા થતા હોય છે। ત્યારે આવી જ એક ઘટના ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી સામે આવી છે। બે વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે અને એક વ્યક્તિનું તેમાં મૃત્યુ થાય છે। શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર ભાવનગરની અંદરથી એવા સમાચારો સામે આવતા હોય છે કે જેને લઈને ભાવનગર પોલીસ દોડતી થઈ જાય છે। ત્યારે ફરીવાર આવા જ એક સમાચાર ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી સામે આવ્યા છે કે જેની અંદર 4 લોકો વચ્ચે ઝઘડો થાય છે અને જેમાં રાહુલ વેગડા અને રાજુ વેગડા દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે, જેમાં ઋષિરાજસિંહ અને કુલદીપસિંહ બંને ભોગ બને છે। આ ઝઘડાની અંદર ઋષિરાજસિંહ જ્યારે ઘાયલ થાય છે તો કુલદીપસિંહનું મૃત્યુ થાય છે। ભાવનગરની અંદર થોડા દિવસ પહેલાં જ એરપોર્ટ રોડ સુભાષનગર પાસે એક પોલીસ પુત્ર પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી। ત્યારે ફરીવાર 2 દિવસ પછી આ ઘટના સામે આવી છે, જેને લઈને હાલ તો પોલીસ કાફલો વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગોઠવાઈ ગયો છે। આ અંગે ભાવનગરના એસપીએ શું વાત કરી છે તે પણ તમે સાંભળો। આજ રોજ 4:30 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના 2 વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતાં બનાવવાળી જગ્યાએ પહોંચેલા। બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા। આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ 3 રાઉન્ડ થયેલા છે, જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે। અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે। ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે। બાકીની વિગત હવેથી જાણ કરવામાં આવશે। મળતી માહિતી મુજબ રાજુ વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે અને રાઉન્ડ 3 જ છે। રાજુ વેગડ અને રાહુલ વેગડ 2 વ્યક્તિઓ અને સામેની બાજુ 2 વ્યક્તિઓ એમ 4 વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે। જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી। સ્થળ ઉપરથી શું મળ્યું છે? સ્થળ ઉપરથી 3 ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા। સાહેબ, ઝઘડાનું કારણ સામે આવ્યું છે? કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી। એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે। ભાવનગરની અંદરથી અવારનવાર આવા સમાચારો અને આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને લઈને કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠતા હોય છે। પોલીસ દ્વારા હાલ તો આ ઝઘડામાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે ક્યારે પોલીસ આ આરોપીઓને ઝડપી પાડે છે। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ